मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। हे महाराज આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું દાન આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત 16મું 15મા વચનામૃતમાં શું વાત આવી હતી ગૌરાંગ ભગત? એક આત્મનિષ્ઠાને વૈરાગવાળો છે અને બીજો પ્રેમી છે. મહારાજ કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે? તો શું વાત બતાવી હતી? આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વગરનો જે છે અત્યારે ભગવાનમાં બહુ પ્રેમ દેખાય છે, પણ છે કેવો દેહ અભિમાની છે. બની શકે એવું કે ભગવાનમાં પ્રીતિ કરતાં કરતાં ક્યાંક વિષયમાં પણ પ્રીતિ કરી બેસે અને અંતે પછી ભગવાન યાદ પણ ના આવે એવી સ્થિતિ પણ નિર્માણ થાય. અને બીજી વાત શું બતાવી હતી? 3 પ્રકારના ભક્તો બતાવ્યા હતા ગોપીઓના ઉદાહરણની સાથે. ક્યાં ક્યાં દિનેશ ભગત? હે? મધ્યા, મુગ્ધા અને પ્રૌઢા. મધ્યા ગોપીના કેવા લક્ષણ હતા ભાસ્કર ભગત? નહીં, એ તો હા, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. સોરી, મુગ્ધાના કેવા લક્ષણ હતા? હા, પોતાનું જ ગમતું કરે અને કદાચ પોતાનું ગમતું ન થાય તો તોછડા તોછડા વચન પણ બોલે, જાણે હમણાં વિમુખ થશે. નિર્વિકલ્પાનંદ સ્વામી, દીનાનાથ ભટ્ટ, અલૈયા ખાચર, આ બધા કેવું પાત્ર ભજવ્યું હતું? મુગ્ધા ગોપીનું પાત્ર ભજવ્યું હતું. જેતલપુરના ગંગાબા, આ બધાએ મુગ્ધા ગોપીનું પાત્ર ભજવ્યું હતું. મધ્યા ગોપી એટલે ભગવાનનું ગમતું કરે પણ એમાં કાંઈક યુક્તિએ કરીને પોતાનું ગમતું કરી લે ખરા, ખબર પણ પડે નહીં. એ કોણ? બોલો, કાંઈ પૂછવું છે? દીનાનાથ ભટ્ટ ક્યાં વિમુખ થયા? એક નિર્વિકલ્પાનંદ સ્વામી વિમુખ થયા. એ તો ભગવાને એવું ચરિત્ર એના માધ્યમથી કરાવ્યું. દીનાનાથ ભટ્ટ તો વિમુખ જેવા થઈ ગયા હતા, જાણે હમણાં વિમુખ થઈ જશે. દીનાનાથ ભટ્ટનો પ્રસંગ છે જ ને. મહેરામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું, મારું કેમ ન લખ્યું? અલૈયા ખાચરનો પ્રસંગ છે. નાજા જોગિયા અને અલૈયા ખાચર બંને આ પોષ માસમાં એટલે માઘ માસની અંદર ઠંડા પાણીમાં ગળા સુધી
ઊભા રહી ગેલાના જળમાં અને મહારાજનું ચિંતન કરતા, મહારાજનું ભજન કરતા. મહારાજે નાજા જોગ્યાને પોતાના કંઠમાંથી ઉતારીને હાર આપ્યો અને ભેટ્યા. તો અલૈયા ખાચરના મનમાં એમ થઈ ગયું કે મહારાજને કોક કયો કે નાજો કાંઈ એકલો પાણીમાં નહોતો ઊભો રહેતો, હું પણ ઊભો રહેતો હતો. પણ એ એના માટે હતું નહીં. દાદા ખાચરની ઘોડશાળ કોણ સંભાળશે? ત્યારે નાજા જોગ્યા દરબાર ગામધણી હોવા છતાંય પણ મહારાજના વચને દાદા ખાચર જેવા મહાન ભક્તની ઘોડશાળ સંભાળવા માટે તૈયાર થયા. એટલે ડ્રાઈવર બનવા માટે તૈયાર થયા. આજની ભાષામાં કહીએ તો ડ્રાઈવર બનવા માટે તૈયાર થઈ ગયા. એટલા માટે મહારાજે એને છાતીમાં ચરણાર વિંદ આપ્યા હતા. પણ અલૈયા ખાચરને આ વાત મનમાં ખટકી, ઈર્ષા થઈ. એટલે ભગવાનની સામે પણ એણે રોષ કર્યો. એટલે કઈ ગોપી કહેવાય? મુગ્ધા ગોપી કહેવાય. પછી મધ્યા ગોપી આવે છે. પોતાની યુક્તિ કરીને પોતાનું ગમતું કરી લે ભાઈ. હવે સુરા ખાચર ભીમનાથ મહાદેવ ગયા હતા. ભીમનાથના મહંતે બધાને દરબારોને ખૂબ જમાડ્યા. મહારાજને ખૂબ પ્રેમથી આગતા સ્વાગતા કરીને મહારાજે બેસાડ્યા. મહારાજે કીધું કે દરબારો હવે છે ને આ મહંતનો ભાવ બહુ છે, એટલે આજે રાત્રિ રોકાણ આપણે અહીંયા જ કરવાનું છે. દૂધપાક ને પૂરી ને ભજીયા ને આદિ રસોઈ હતી. એ બધું દાયબું જોરદાર. ખબર હતી કે હવે અહીંયા આરામ જ કરવાનું છે, એટલે દાયબું. મહારાજનું પ્રકરણ. મહારાજ કે કાંઈ વાંધો, દરબાર બધા જમી લીધું કે હા મહારાજ હવે શું કરવાનું છે? કે બસ લાંબુ થવાનું છે, હુઈ જવાનું છે. મહારાજ કે લાંબુ નથી થવાનું, સુવાનું નથી, અત્યારે હાલવાનું છે. અરે મહારાજ કીધું હોત તો ગળા સુધી ભરી દીધું, હવે હલાય એમ નથી. અને તે વખતે મહારાજ એકલા જ ઘોડું રાખતા, બાકી બધા પગપાળા હાલતા મહારાજની સાથે. તે હવે બધાની આજ્ઞા થઈ એટલે પછી સુરા ખાચરે શું કર્યું ખબર? સુરા ખાચરે ગામમાં એક વાણિયાને ગોઈતો અને વાણિયાને કીધું કે 2 ઘોડા લેતો આવ જા. એક મહારાજ માટે લેતો આવ અને એક મારા માટે લેતો આવ. 2 ઘોડા મંગાવ્યા. એટલે પોતાનું ગમતું પણ કરી લે, પોતાનું સેટિંગ પણ બધે એનું થઈ જાય. આવી જે ગોપી હોય એ શું કહેવાય? મધ્યા ગોપી. અને પ્રૌઢા એટલે સર્વ સમર્પણ ભાવ. બધું જ તમારે, તમે જેમ કહો એમ. તમે આમ કહેશો તો એમ, આમ કહેશો તો આમ. ખોરાસાના રાજાભાઈ શેના માટે સંસાર છોડ્યો હતો? સાધુ થવા માટે. બરાબર છે ને? ઘરના માણસે જરાક મેણું માર્યું, સંતોને રસોઈ ન આપી તો શું કર્યું? ઘરવાળાને કીધું કે આ વર્ષ બહુ સારું થયું છે, તારા માટે નવા દાગીના મારે કરાવવા છે, માટે તું આપતી જા. ને વાણિયાને કીધું એક પત્ર લઈને મારા ઘરે પહોંચી જા. પત્રમાં એવું લખજે કે તમારા ભાઈ બહુ બીમાર છે. પત્ર વાંચો એટલે કે તમારા ભાઈ બહુ બીમાર છે, તરત જ આ પત્ર મળે એટલે ઘરે આવો. રાજાભાઈ કે હું તારા ભાઈને મળતો હું. એના ઘરના કે તમારે શું દાટી છે, મારો ભાઈ બીમાર, તમારો ભાઈ થોડી બીમાર છે, હું જઈશ. કાંઈ વાંધો નહીં જા. પણ કે આ જે ઘરેણા જે તે પહેર્યા છે ને એ ઉતારી દે, આ વખતે વરસ બહુ સારું થયું છે એટલે તને નવા ઘરેણા ગણાવી દેવા છે, તું આવ ત્યાં સુધી સારા ઘરેણા બની જાય. એ કાંઈ વાંધો નહીં, બધા ઘરેણા ઉતારીને ગઈ. પાછળથી રાજાભાઈએ જે સંતો માટે જે દૂધ કામ નહોતું આવ્યું, જે ઘર કામ નહોતું આવ્યું, જે ઘરવખરી કામ નહોતી આવી, જે ધન કામ નહોતું આવ્યું, બધી માલ મિલકત ઘર સામાન બધું વેચીને મહારાજ પાસે ગરડા પહોંચી ગયા. મહારાજને કે હું એ તમારું ને આ સંપત્તિ એ તમારી. મહારાજ અમે કમાઈએ છીએ તમારા માટે, તમારા સંતો માટે. જે સંપત્તિ તમારા કામ માટે ન આવે એ સંપત્તિ મારે શું કામની? બધું અર્પણ કરી દીધું. પછી મહારાજે પૂછ્યું રાજાભાઈ શું કરવું છે? મહારાજ હવે તો સાધુ થઈ જવું છે બસ. મહારાજ કે સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે? કૃપાનાથ આપ કયો એમ કરવું છે? તો કે પર્વતભાઈના દીકરા બહુ નાના છે, જાઓ અત્યારે એનું હાથી હાકો. પર્વતભાઈની ખેતી કરી હો. પર્વતભાઈ ખોરાસા અને અગતરાય એક શેઢા ઉપર 12 વર્ષ સુધી ખેતી કરી. પોતાના છોકરાઓ બીજા બાજુમાં જ ખેતરમાં દર્શન થાય એમ, એને હળ હાંકતા ન આવડે, બળદ જોડતા ન આવડે, તોય પણ રાજાભાઈ એની સામે કાંઈ દ્રષ્ટિ કરે નહીં. 12 વર્ષ સુધી પર્વતભાઈનું હાથી હાંક્યું. એક વખત પર્વતભાઈ ગરડા ગયા હતા સમયમાં. મહારાજે કીધું મહારાજ પર્વતભાઈ આ કોણ છે તમારી સાથે? મહારાજ આ મારો દીકરો છે. કે તો બહુ મોટો થઈ ગયો, કે તો હવે અમારા રાજાભાઈને છૂટા કરો, હજી સુધી તમારી પાસે રાખીને બેઠા છો? એ હા મહારાજ. પર્વતભાઈ તરત રાજાભાઈને ગઢપુર મોકલ્યા. પછી મહારાજે પ્રશ્ન કર્યો રાજાભાઈ હવે શું કરવું છે? સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે?
મહારાજ કે આપ કયો એમ કરવું છે? મહારાજ કે તો સાધુ તમે જે દાડાના પર્વતભાઈની પાસે હાથી રહ્યા, તમારું મનગમતું મૂકી દીધું, ત્યારથી તમે સાધુ થઈ જ ગયા છો. હવે અમને તમને અમારા ધામમાં અમારી હજુરી સેવામાં રાખવા છે, અમારા સાનિધ્યમાં રાખવા છે. એમ કહીને ખોરાસાન રાજાભાઈ ભગવાનના ધામમાં ગયા. આ કઈ ગોપી કહેવાય? પ્રૌઢા ગોપી કહેવાય. દાદા ખાચર પ્રૌઢા ગોપી, પર્વતભાઈ પ્રૌઢા ગોપી, ગોરધન શેઠ પ્રૌઢા ગોપી, મુક્તાનંદ સ્વામી પ્રૌઢા ગોપી, ગોપાળાનંદ સ્વામી પ્રૌઢા ગોપી. એને એનું પોતાનું હોય જ નહીં ને, કાંઈ માનસિક વિચાર જ ન હોય. ભગવાન અને મારા ગુરુ જેમ કે એમ મારે કરવું છે. સદગુરુ બાલમુકુદાસ સ્વામી પરોડા ગોપી, સદગુરુ બાલમુકુદાસ સ્વામી, સદગુરુ યોગેશ્વર સ્વામી, બંને સંતોને ચૈત્ર વૈશાખના તાપમાં સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી તડકામાં બેસાડતા. ધોમ ધકતો તડકો હોય, તડકામાં બેસાડે. પૂછ્યું પણ નહીં કે શા માટે, અમારો ગુરુ, અમારો ગુનો શું છે? કાંઈ નહીં. સ્વામી અમારા ગુરુએ કીધું છે બપોરના 12 વાગે બેસી જવાનું, 2 વાગે ઉઠી જવાનું. 2 કલાક સુધી ચૈત્ર વૈશાખના તાપમાં આપણે ઊભા પણ ન રહી શકીએ એવા તાપમાં 2 કલાક બેસવાનું. 2 મહિના થયા એટલે ગુણાદિતાનંદ સ્વામી કે બસ હવે બસ થઈ ગયું, હવે નહીં બેસતા. બપોરની કથામાં ગુણાદિતાનંદ સ્વામી બંને સંતોને પ્રશ્ન કર્યો, અરે સાધુરામ તમને પ્રશ્ન ન થયો અમારા ગુરુ આવા નિષ્ઠોર કેમ થઈ ગયા? 2 મહિના સુધી અમને આવા તાપમાં બેસાડ્યા, આવી ગરમીમાં. એ કે ના ગુરુ, આપે જેમ કીધું એમ અમારે કરવાનું હતું. એ કે સાધુને ધોળી ચામડી બહુ સારી નહીં, તમે બંને બહુ રૂપાળા હતા, અને ગામડે ફરવા જાઓ અને કોક સ્ત્રીની દ્રષ્ટિ તમારા વિશે બગડે અથવા તો એને કુભાવ થઈ જાય, એને અયોગ્ય ઘાટ થઈ જાય તો એ સ્ત્રીનો મોક્ષ બગડી જાય. એટલા માટે મેં વિચાર કર્યો કે તમારું ચામડું થોડુંક શ્યામ થઈ જાય ને એટલા માટે તમને તડકે બેસાડતો હતો. પણ આ લોકોના હૃદયમાં સંકલ્પ નહીં, બેસાડનારના હૃદયમાં સંકલ્પ થઈ ગયો કે આ લોકોને કંઈ થતું નથી, હું આટલું બધું કરું છું તોય. આ કઈ ગોપી કહેવાય? આ પ્રૌઢા ગોપી કહેવાય. આ તો જોકે ગઈકાલે આ વિસ્તાર નહોતા કરી શક્યા આપણે, એટલે થોડોક જરૂરી હતો. આજે 16મું વચનામૃત બહુ સરસ છે, બહુ જ સરસ. આપણા માટેનું આ વચનામૃત છે. આપણા માટે કોઈ પરોપકાર કરતું હોય ને આપણે એને કેટલે ધન્યવાદ દઈએ, એ પરોપકારનું આ વચનામૃત છે. સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ભાદરવા સુધી પંચમી એટલે કયો દિવસ કહેવાય? ઋષિ પંચમી કહેવાય. ઋષિ પંચમીનું આ વચનામૃત છે. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વ મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે. કોણે પૂછ્યો પ્રશ્ન? પરમાનંદ સ્વામી. પરમાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં કોણ હતા? કોણ હતા અનિલભાઈ? યાદ આવે છે દિનેશ ભગત? હા, કાન કપાઈ ગયો તો ઈ. પણ કોણ હતા પૂર્વાશ્રમમાં? ઉપલેટાના વેરાભાઈ હતા. કોણ હતા? મહાન ખુખાર હતા, બહુ ખુખાર. પણ ભગવાનના સંતોનો યોગ થયો, બધા કુકર્મોનો ત્યાગ કરી અને ભગવાનના સાધુ થયા, ક્ષત્રિય. નામ પડ્યું પરમાનંદ સ્વામી. ખોખરામ અમદાવાદમાં જ્યાં ઓલા ખાખી બાવા હોય, મહારાજના સંતોને ખૂબ માર માર્યો હતો ને, કેટલાક સંતોને જીવતા હળગાવી દીધા હતા, કેટલાકને ચીપિયા આદિકથી મારી નાખ્યા હતા. પરમાનંદ સ્વામીથી રહેવાનું નહીં અને કાટી ગયેલી તલવાર ખીતીએ લટકતી હતી અને તલવાર લઈ ધીંગાણામાં પ્રવેશ કર્યો, જાકાજીકી બોલાવી, એમાં પોતાનો કાન કપાઈ ગયો. ઈ પરમાનંદ સ્વામી. આ જો પરમાનંદ સ્વામી નંદમાળા ગ્રંથની અંદર મંજુ કેશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીનો ઉલ્લેખ 3 પરમાનંદ સ્વામી થયા. હવે આ પ્રશ્ન કોનો છે સ્પષ્ટ નથી કહી શકતા આપણે કે એ પરમાનંદ સ્વામીનો છે. એક પરમાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં વૈરાગી હતા. એ પરમાનંદ સ્વામીને કાનમાં બહુ દુખતું અને કાનમાં સતત અવાજ આવતો. એટલે એને કોકે કીધું કે આની દવા છે ને પશ્ચિમ પાંચાળ દેશની અંદર ભાવનગર પાસે ગઢપુર નામનું ગામ છે, એની બાજુમાં માંડવધાર છે, ત્યાં મળશે. એટલે દવા કરવા માટે આવ્યા હતા પોતાની માંડવધાર. ત્યાં એને સમાચાર મળ્યા કે અહીંયા બાજુમાં જ ગઢપુર નામનું ગામ છે ને ત્યાં ભગવાનના એકાંતિક સાધુ પુરુષ રહે છે
આ દવા તો કરવા આવ્યો છું, પણ દવા કરતાં કરતાં કદાચ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. ગઢપુર જ્યાં આવ્યા બહુ થાકી ગયેલા, ઘેલા નદીમાં સ્નાન કર્યું અને જે માંડવધારમાં જે ઔષધિ પ્રાપ્ત થઈ હતી એ કાનમાં એના ટીપા નાખ્યા. કેટલા સમયથી ઊંઘ નહોતી આવતી, ઘેલાના કિનારા પર એને આડા પડ્યા અને ઊંઘ આવી ગઈ. પછી તો મહારાજના દર્શન કરવા માટે દાદા ખાચરના દરબારમાં ગયા, મહારાજના દર્શન કર્યા. મહારાજના દર્શન કરી પૂર્વનું જ્ઞાન થઈ ગયું. આહા, હું તો ભગવાન મેળવવા માટે આનંદ જન્મોથી ભટકી રહ્યો હતો, આ જન્મે મને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મેળાપ થઈ ગયો. ભગવાને સમાધિ કરાવી, અક્ષરધામમાં ગયા અને અક્ષરધામમાં જોયું તો અનંત અવતારો, અનંત મુક્તો આ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. એવા દર્શન જ્યારે આ વૈરાગીને થયા, આ વૈરાગીએ મનમાં નક્કી કરી નાખ્યું કે હવે મારા માટે સર્વે સર્વા અહીંયા જ છે. અને મહારાજને કીધું, હે મહારાજ, મને તમારો સાધુ કરો. મહારાજે દીક્ષા આપી નામ પાડ્યું પરમાનંદ સ્વામી. હવે પ્રશ્ન કોનો છે એ આપણને ખબર નથી. એટલે પછી તો ઓલા પ્રસંગની અંદર આપણે જઈએ પાછા. એ પરમાનંદ સ્વામીનો કાન કપાઈ ગયો, વેરાભાઈનો. એટલે પછી તો યુદ્ધ શમી ગયું. મહારાજ પાસે આવ્યા. મહારાજ કે, વેરાભાઈ તમારું પરમાનંદ સ્વામી તમારું કાન ક્યાં? ખબર નથી. આમ હાથ કર્યો ત્યારે તો ખબર પડે, એલા કાન કપાઈ ગયો જાકાજીકીમાં. ક્ષત્રિય લોહી ઉકળી ગયું એટલે તરત જ પોતે તલવાર લઈ અને યુદ્ધમાં ઉતરી પડ્યા. યુદ્ધ કરતાં કરતાં વૈરાગીઓના ચીપિયાથી પોતાનું કાન કપાઈ ગયો હતો. મહારાજ કે હવે આ ખંડિત મૂર્તિ સાધુમાં ચાલે નહીં. એટલે શું કર્યું મહારાજે? પાછા ધોળા વસ્ત્ર પહેરાવી અને શું કરી નાખ્યું? પાછા વેરાભાઈ બનાવી નાખ્યા. પણ અંતરમાં ખૂબ અફસોસ થયો, અતિશય અફસોસ થયો કે આ શું, મારા એક અંતરશત્રુએ મને ગોપાળાન સ્વામીની પંક્તિમાંથી નીચે ઉતારીને પાછા ગ્રહસ્થ બનાવી દીધા. મુક્તાનંદ સ્વામી જેવો હું થઈ ગયો હતો, ગુણાદિતાનંદ સ્વામી જેવો હું થઈ ગયો હતો, પણ એક મારો અંતરશત્રુ મને આટલો બધો હેરાન કરે છે, જેથી કરીને હવે મારે અંતરશત્રુ રહેવા દેવા જ નથી. એવું ભજન કર્યું, એવું ધ્યાન કર્યું. એક દિવસ પોતે ધ્યાન કરતા હતા અંતરશત્રુ ટાળવા માટે, અને ભગવાનની ભક્તિમાં એટલા બધા લેલીન હતા, આમ પોતાના શરીરમાંથી આમ મોટા મોટા કાળા ડિબાંગ જેવા પુરુષો બહાર નીકળ્યા. વેરાભાઈ પૂછ્યું, તમે કોણ છો બધા? કોઈ કે હું તમારો કામ છું, કોઈ કે હું તમારો ક્રોધ છું, હું તમારો લોભ છું. એ કે તમે બધા કઈ બાજુ જઈ રહ્યા છો? એ કે તમે એવી ભક્તિ કરી, એવું ભજન કર્યું, એટલી બધી પરમાત્માની આરાધના કરી, જેથી કરીને હવે અમે તમારામાં રહી શકતા નથી. તમે બિલકુલ નિર્દોષ થઈ ગયા છો અને હવે અમે તમને છોડીને જતા રહીએ છીએ. પ્રશ્ન એટલા માટે લગભગ આ પૂછ્યો હોવો જોઈએ. આ પ્રશ્ન કદાચ એટલા માટે પૂછો કારણ કે સંદર્ભ અહીંયા ભેગો થાય છે. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભાગવતમાં કહ્યું છે, નરનારાયણ ઋષિ તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા ભરતખંડના સર્વ મનુષ્યના કલ્યાણને અર્થે તપ કરે છે. શું કામ તપ કરે છે? તો ભગવાન પોતાના ભક્તજનના સુખને અર્થે તપ કરે છે. ત્યારે સર્વ મનુષ્ય કલ્યાણને માર્ગે કેમ ચાલતા નથી? જો તપ ભગવાન માટે કરે છે, ભગવાન પોતાના આ ભરતખંડમાં રહેનારા રહેવાસીઓ માટે કરે છે, તો બધા મનુષ્યો કેમ કલ્યાણને માર્ગે નથી પ્રવર્તતા? કેમ ચાલી શકતા નથી? આપણે જોઈએ ને, આ મુંબઈમાં કે ડુંબિવલીમાં આટલા જ લોકો છે. આપણે સવારના પોરમાં ભજન ભક્તિ કરવી, કલ્યાણના માર્ગે કેટલા ચાલે છે? આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો ચાલે છે. એનું કારણ શું? તો ભગવાન બધા માટે તપ નથી કરતા. કોના માટે કરે છે? અહીંયા આવશે જો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદને વિશે છે. જે ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે કરતા નથી. ભગવાન કોના માટે તપ કરે છે? પોતાના એકાંતિક ભક્ત માટે, જેને કાંઈક ભગવાનને પ્રાપ્ત કરવાની અભિલાષા છે, જે પૂર્વે કંઈક કરીને આવ્યો છે, એના માટે તપ ભગવાન કરે છે. અને ભગવાન તપ કરે ને ત્યારે જ આપણે ભગવાનને માર્ગે ચાલી શકીએ છીએ. એક રહસ્યની વાત એ પણ છે, જો કદાચ કોકને પકડાય તો, કે નરનારાયણ દેવને શું કામ તપ કરવાની જરૂર પડે? ભરતખંડના મહારાજા છે, એટલે ભારત દેશના રાજા કહેવાય ભગવાન નરનારાયણ દેવ. તો એને તપ કરવાની જરૂર શા માટે પડે છે? શું કામ કરે છે એ તપ? શું કામ કરતા હશે? જો ખંડ ખંડ પ્રમાણે ભગવાને બધા ઈશ્વરોને, બધા મોટા મોટા અવતારોને સ્થાન સોંપેલા છે. દાખલા તરીકે કિમ પુરુષ ખંડ છે. કિમ પુરુષ ખંડ એટલે અત્યારે જે ઇંગ્લેન્ડ છે, એના અધિષ્ઠાતા દેવ કોણ છે? ભગવાન રામચંદ્ર. મુખ્ય ભક્ત કોણ છે?
હનુમાનજી, ખગોળ ભૂગોળનું વચનામૃત ખોલો ને એમાં બધું આવે છે. એ કિમ પુરુષ ખંડ છે, ત્યાં ભગવાન રામની ઉપાસના થાય છે અને મુખ્ય ભક્ત કોણ છે? હનુમાનજી છે. રાજા કોણ છે? અંગદ છે. બરાબર. તો હવે એવા બધા ખંડની અંદર આપણો જે ખંડ છે એ કયો ખંડ છે અનિલભાઈ? ભરતખંડ છે. આના મુખ્ય દેવ કોણ છે? નરનારાયણ દેવ. એમ ખંડે ખંડે બધું સોંપાઈ ગયેલું છે. હવે ભરતખંડની અંદર રહેલા નરનારીઓ માટે ભગવાન તપ કરે તો શું થાય? આપણા બધાના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વૃદ્ધિને પામે તો શું થાય? ભગવાન સ્વામિનારાયણ જે પુરુષોત્તમ નારાયણ છે એ નરનારાયણ દેવ ઉપર રાજી થાય કે શાબાશ, તમારા પ્રાંતમાં ખૂબ લોકો મારી ભક્તિ કરે છે. અમથા નથી કરતા. સમજાય જે વસ્તુ છે. આ રહસ્યની વાત છે. બહુ આપણા મનમાં થઈ જાય કે કેમ એમ કરતા હશે, પણ એને પણ રાજીપાની ઈચ્છા હોય ને. દાખલા તરીકે જો સિમ્પલ એક્ઝામ્પલ આપો, આપણા 8 સ્થાનો છે, બરાબર છે? પૂજ્યપાદ ગુરુશ્રીના હેત બધા સંતો રહે છે. એમાં 8 સ્થાનોમાં મહંતોની વચ્ચે કોમ્પિટિશન થતું હોય કે ન થતું હોય? કે ફલાણા સ્થાનના ભક્તો આટલા આવ્યા, ફલાણા સ્થાનના હરિભક્તો આટલા આવ્યા, ફલાણા સ્થાનના હરિભક્તો આટલું ભજન કરે. માઘ સ્નાનમાં સવારના ભીડ જામી જાય. સવારના પોરમાં 100 150 જણા મંદિરે આવીને માઘ સ્નાન કરે. ધનુર્માસની કથામાં આખું મંદિર છલકાઈ જાય. આ બધા મહંતો વચ્ચે કોમ્પિટિશન હોય. તે ક્યારેક ગુરુશ્રી પધારે, બધા મંદિરોમાં તો ગુરુશ્રી જતા હોય, તો ગુરુશ્રી જઈને જોવે કે અહીંયા તો બહુ સરસ છે, પણ આણે આટલી મહેનત કરી નથી, આને હજી વધારે મહેનત કરવાની જરૂર છે. દાખલા તરીકે હમણાં ભાવનગરમાં શાકોત્સવ હતો તો ગુરુશ્રીને 3 કલાક કથા કરવી પડી. શું કામ? એટલે રસોડામાં જગ્યા નહોતી જમવા જવાની. જે ભોજનાલય બનાવ્યો હતો ત્યાં જગ્યા જ નહોતી. જો કથા ન કરે તો બધા ક્યાં જાય? બધા લાઈનમાં ઊભા રહે, બધા દુઃખી થાય. તો આટલા બધા માણસો સત્સંગ સાગર સ્વામીએ પોતાની કથા વાર્તાથી, પોતાના સત્સંગના વ્યાપથી, પોતાની આગવી શૈલીથી આટલા બધા હરિભક્તો બનાવ્યા નવા, તો ગુરુશ્રી એના પર રાજી થાય કે ન થાય? એમ જેમ અહીંયા સ્થાન છે એમ આ લોકમાં પણ, આ બ્રહ્માંડમાં પણ અલગ અલગ ખંડ બનાવ્યા છે અને એના મુખ્ય દેવો સ્થાપ્યા છે ભગવાન સ્વામિનારાયણે, પુરુષોત્તમ નારાયણે. હવે એ પ્રાંતના, હવે તો કિમ પુરુષ ખંડ છે, બરાબર છે? ત્યાં કોઈ પુરુષોત્તમ નારાયણને ઓળખતું હશે? કોઈ નથી ઓળખતું. અહીંયા ભરતખંડને વિશે ભગવાનનું ભક્તિ તો થાય છે. કિમ પુરુષ ખંડ એટલે બધા ગોરિયા, બધા વાંદરાના વંશજ છે. શું છે? બધા વાંદરાના વંશજ છે. અત્યારે ઇંગ્લેન્ડની અંદર બધા છે. સર માલ્કમ થયા, કોના વંશજ થયા? એ અંગદના વંશજ છે. સમજાણું? આપણે વાંદરાના વારસદાર નથી. આપણે તો જો આપણે જ્યારે પૂજા કરવા બેસીએ, કોઈ પણ આપણે પૂજા, મહાપૂજા કરાવે ત્યારે ભૂદેવ કહે ને તમારું ગોત્રનું નામ બોલી જાઓ, કે નહીં? તો આપણે શું બોલીએ છીએ? કશ્યપ ગોત્ર તો કશ્યપ પ્રજાપતિ થકી ઉત્પત્તિ થઈ છે એટલે જનરલ થયું, પણ વ્યક્તિગત પોતાના ગોત્ર પણ હોય. દાખલા તરીકે અમે છીએ તો ચંદન અમારી અટક પડી ને તો ચિત્રસેન ગોત્ર છે અમારું. શું? ચિત્રસેન ઋષિ એ અમારા પૂર્વજ છે. એમ એ આપણું પોતાનું ગોત્ર હોય. તે ગોત્રનું નામ લઈ લો એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે આપણી 200મી પેઢી પૂર્વના દાદાને યાદ કરીએ છીએ. એનો મતલબ શું? કે આપણે કોઈ વાંદરાના વારસદાર નથી. આપણી 200મી પેઢી, 300મી પેઢી કે 500મી પેઢી ઉપર પણ આ ભારત વર્ષનો કોઈક ઋષિ બેઠેલો છે. આપણી સંસ્કૃતિ આપણી છે જ નહીં કે ભાઈ સ્ટોન એજ મેન, પેલા માણસ વાંદરો હતો અને પછી આમ થયો અને પછી આમ થયો. ખબર આપણને ભણવામાં આવ્યું હતું. એ પેલા આમ વાંકો ચાલતો ને પછી એની પૂંછડી હતી ને પછી સીધો થયો ને પછી એની પૂંછડી ગાયબ થઈ ગઈ, પછી ધીરે ધીરે એને. એ આપણી સંસ્કૃતિ નથી. એ શેની છે? એ પાશ્ચાત્ય સંસ્કૃતિ, કિમ પુરુષ ખંડ જે છે ને એની જ છે. એટલે આપણે ભક્તિ કરી શકીએ છીએ એનું કારણ શું છે? આપણે ભગવાનને રાજી કરીએ છીએ એનું કારણ શું છે? આપણી માટે ભગવાન નરનારાયણ દેવ સાક્ષાત ભરતખંડના રાજા એ બદ્રિકાશ્રમમાં રહ્યા થકા ખૂબ તપશ્ચર્યા કરે છે. શું કામ કરે છે ભાઈ? આપણે કલ્યાણના માર્ગે ચાલી શકીએ, આપણા હૃદયમાં સારા સારા વિચારો આવે. અને ભગવાન જો આ વસ્તુ ન કરે, ભગવાન નરનારાયણ દેવ આ વસ્તુ ન કરે તો આપણે પણ કદાચ ભગવાનની ભક્તિ કરી શકીએ નહીં. આપણા સપોર્ટ માટે કરે છે. એટલા માટે આ થેન્ક યુ કહેવાનું વચનામૃત છે. શું? ભુજ કે અમદાવાદ જઈએ ત્યારે ભગવાન નરનારાયણ દેવને 2 હાથ જોડીને ખૂબ 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 થેન્ક યુ કહેવાય. શું કહેવાય? શું કામ? કે આપ જ્યારે અમારા માટે તપ કરો છો ત્યારે અમારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ વધારે વિસ્તૃતને પામે છે અને અમે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામીને રાજી કરી શકીએ એવું અમારું જીવન બને છે. એટલા માટે આપ અમારા માટે તપ કરો છો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ મંદિરમાં, સૌથી પ્રથમ મંદિર અમદાવાદ જે કાળુપુરનું મંદિર બનાવ્યું
એમાં ભગવાન નરનારાયણ દેવની સ્થાપના કરી છે. પ્રતિષ્ઠા એટલા માટે કરી. શું કામ? આ ભરતખંડની સંપૂર્ણ જવાબદારી કોની છે? એ નરનારાયણ દેવની છે. પણ એમાંય પણ પ્રશ્ન બહુ સરસ કર્યો પરમાનંદ સ્વામી. શું કર્યો? તો બધા કેમ નથી ચાલતા? તો ભગવાન કે અમે એમ નવરા નથી કાંઈ બધા માટે કરવા માટે. જો ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં બહુ સરસ એક વાત લખી. આ બહુ સમજા જેવી. આના સાથે સંદર્ભમાં આવે એટલે કહું. સ્વામી કે જીવ પ્રાણી માત્રમાં પરમાત્મા અંતર્યામી સ્વરૂપે રહ્યા છે. કેવી રીતે રહ્યા છે? રહ્યા છે કે નહીં? બધાની અંદર ભગવાન રહ્યા છે. તો અંતર્યામી સ્વરૂપે બધામાં રહ્યા છે, પણ પ્રગટ કોનામાં રહ્યા છે? ભગવાનનો જે ભક્ત છે એમાં. ભગવાનનો જે ભક્ત છે, પ્રત્યક્ષ પરમાત્માની ઉપાસના કરે છે, એમાં ભગવાન કેવી રીતે રહ્યા છે? એ પ્રગટ રહ્યા છે. બોલો, અંતર્યામીપણું ને પ્રગટપણું રહેવું એ બહુ ફરક છે. દાખલા તરીકે મટનની શોપ ઉપર ઓલો જે ખાતકી છે, રોજ હજારો કુકડાની કતલી આમ બોલાવી દે છે, હજારો બકરાને મારી નાખે છે. એના આત્માની અંદર પણ ભગવાન રહ્યા છે કે નથી રહ્યા? ઓસામા બિન લાદેન કે પછી જે પણ આતંકવાદીઓ છે, એ બધાના હૈયામાં ભગવાન અંતર્યામીપણે રહ્યા છે કે નથી રહ્યા? બધાના અંતરમાં રહ્યા છે. પણ ભગવાનનો જે એકાંતિક ભક્ત છે, એ ભગવાનની ભક્તિ કરે છે, એમાં ભગવાન કેવી રીતે રહ્યા છે? એ પ્રગટ રહ્યા છે. આટલો ફેર છે. એટલે અહીંયા મહારાજ જ બતાવે છે કે નરનારાયણ દેવ જે તપ કરે છે ને, એ પોતાના ભક્તજનને માટે કરે છે, જેમાં ભગવાન પ્રગટ રહ્યા છે. કોના માટે? જેમાં પરમાત્મા પ્રત્યક્ષ બિરાજમાન છે એવો જે ભગવાનનો ભક્ત છે, જેના દર્શને કરીને ભગવાનના દર્શન જેટલું ફળ થાય એવા ભગવાનના સંતો ભક્તો માટે આ નરનારાયણ દેવ તપ કરે છે, બીજા માટે કરતા નથી. પોતાના ભક્તને અર્થે કરે છે તપ, પણ અભક્તને અર્થે કરતા નથી. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામીને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વી જેવો છે વેશ જેનો, એવા શ્રી નરનારાયણ ભગવાન તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. કેવી રીતે તપ કરે છે? તો આ ભરતખંડમાં મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો અતિશય દુર્લભ છે. શું છે? અતિશય. ખંડે અસ્મિન ભારત નૃણામ સાક્ષાત દુર્લભમ. શું? આ ભરતખંડને વિશે જન્મ પ્રાપ્ત કરવો અતિશય દુર્લભ છે. સત્સંગી જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર ભગવાન નરનારાયણના દર્શન કરવા માટે જ્યારે ભારત વર્ષના ઋષિમુનિઓ જતા હતા, જો ઓલું ચરિત્ર, જો પેલું જે છે ને આપણું પેલું તખતો, એમાં જે ચરિત્ર લાગેલું છે, એ ભારત વર્ષના ઋષિમુનિઓ બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા માટે ગયા છે. અને તે વખતે ભગવાન નરનારાયણ સંતોનું સ્વાગત કરે છે કે આવો સંતો આવો, મને મારું ગોલોકાદિક ધામ પણ જેટલું વાલું નથી એટલા હે સંતો તમે મને બહુ વાલા છો. શું કામ વાલા છો? શું કામ વાલા છો? તમે મારી ઓળખાણ કરાવો છો, ભગવાનની ઓળખાણ કરાવો છો. અને તમારા યોગમાં જે આવે છે એ ભરતખંડમાં જન્મેલો જીવાત્મા, શું એ ભરતખંડમાં જન્મેલો જીવાત્મા એની મુક્તિ નિકટ આવે છે ને, ત્યારે તમારા જેવા સાધુ પુરુષનો હે સંતો એને યોગ થાય છે. બહુ સરસ મજાનો શ્લોક છે ત્યાં. યસ્યાસન્ના ભવાન મુક્તિમ તસ્યમો સંગમો ભવેત યન્નેવ જાયતે પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. એનો મતલબ શું? હે સંતો, જેની મુક્તિ નિકટ આવી હોય ને એવા જીવાત્માને તમ જેવા સાધુ પુરુષનો યોગ થાય. તમ જેવા સાધુ પુરુષનો જ્યારે એ જીવાત્માને યોગ થાય છે, ત્યારે એ જીવાત્મા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધા સાધનોથી ભરપૂર થાય છે. બધા સાધનોથી જ્યારે ભરપૂર થાય છે, એ પુરુષ પ્રયત્નરૂપી સાધનને જ્યારે સિદ્ધ કરે છે, ત્યારે એને હું મારું અક્ષરધામ રૂપી ફળ આપું છું. જે વાતને ભગવાન સ્વામિનારાયણે સાળંગપુરના 11મા વચનમાં બતાવી હતી ને. 4 સાધન ક્યાં બતાવ્યા હતા ગૌરાંગ ભગત? 5 સાધન, સોરી, આ પુરુષ પ્રયત્નરૂપી 5 સાધન ક્યાં અનિલભાઈ? વૈરાગ્ય, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા, અહિંસા ધર્મ અને સ્વધર્મ. આ 5 સાધન જે જીવાત્મા કરે, તો 5 સાધન કરી કેવી રીતે શકીએ આપણે? શક્ય જ નથી. આપણે આપણા બાહુબળે આ 5 સાધન કરી શકવાના નથી. જો પેલા 5 સાધન બતાવ્યા, પછી આપણે કદાચ 5 સાધન કરીએ, સમજો 5 સાધનમાં પારંગત પણ થઈ જઈએ, 5 સાધન આપણે સિદ્ધ પણ કરી લીધા, તો પણ આપણને અહંકાર ન આવે એટલે તરત ભગવાન સ્વામિનારાયણ 16મું વચનામૃત લઈ આવ્યા. 11મા વચનમાં બતાવ્યું કે તમે 5 સાધન કરશો તો જ અક્ષરધામને પામશો, નકા તો અક્ષરધામમાં નહીં જ જાઓ, આમ કહી દીધું. તરત 16મું લાવ્યા
કે 5 સાધન કદાચ સિદ્ધ કરી દો તો તમે એમ નહીં માનતા અમારા બાહુબળેકરને કરી લીધા છે. તમારા કલ્યાણ માટે ભરતખંડના રાજા એવા નરનારાયણ દેવ તપ કરે છે. તમારા મનમાં થશે હું મેં કરી લીધું. નહીં નહીં, તમે નથી કર્યું કાંઈ. આ જો નરનારાયણ દેવ તપ ન કરે તો આપણે કલ્યાણના માર્ગે ચાલી જ ન શકીએ. નથી કહેતા પૂર્વજોની પુણ્ય આડી આવી, નથી કહેતા ઘણા એવું હોય કે આ તો છોકરો બેઠા બેઠા ખાય છે. શું કામ? આના દાદા બહુ ધર્મિષ્ઠ હતા, કહીએ છીએ ને આપણે. તો એનો મતલબ શું? પૂર્વજોની કરેલી પુણ્ય આડી આવે તો સાક્ષાત ભગવાન આપણા માટે તપ કરતા હોય તો જ આપણા સાધન સિદ્ધ થાય, અન્યથા થઈ શકે નહીં. આ સિદ્ધાંત વાત છે. એટલે ભગવાન એ સત્સંગ જીવનના ઉત્તરાર્ધ ભાગની અંદર ભગવાન નરનારાયણ એમ કહે છે કે હે સંતો, તમે મને ગોલોક આદિ ધામ કરતા પણ વાલા શું કામ છો? શું કામ છો? કે તમે તમારું અસ્તિત્વ મિટાવીને મારી ઓળખાણ કરાવો છો. અને જે જીવાત્માને મારી ઓળખાણ થઈ જાય છે એનો છેલ્લો જન્મ થઈ જાય છે. એ જ વાતને ભગવાન સ્વામિનારાયણે ફરીવાર વચનામૃતની અંદર દોહરાવી. વડતાલનું 19મું વચનામૃત મહારાજ કે આ જીવાત્મા જ્યારે જ્યારે આ ભૂમંડળને વિશે જન્મ ધારણ કરે છે ત્યારે આ પૃથ્વી કોઈ દિવસ વાંજણી હોતી નથી, આ પૃથ્વી કોઈ દિવસ સંત વિહોણી હોતી નથી. આ ભરતખંડને વિશે, આ ભૂમંડળને વિશે પહેલા તો જીવાત્માનો જન્મ થાવો એ દુર્લભ છે. ક્યાંક અફઘાનિસ્તાનમાં કે ક્યાંક જન્મ આપ્યો હતો, તાલિબાનના ગોળીએ કરીને મરી ગયા હોત તો આપણે. મનુષ્ય દેહ આપ્યો એ પણ ભરતખંડને વિશે આપ્યો ને, એ ભગવાનની બહુ મોટી કૃપા છે. સમજાય જેવી વાત છે. આ ભરતખંડમાં રહેલો પ્રત્યેક જીવાત્મા એ સંપૂર્ણ અક્ષરધામમાં જવા માટે અધિકારી છે. બોલો, નથી ભજન કરતો એ એની અવળાઈ છે જીવની. બાકી આ ભરતખંડને વિશે એટલે ભારત વર્ષમાં જન્મેલો પ્રત્યેક જીવાત્મા એક ગોડ ગિફ્ટની સાથે જન્મેલો છે. ગોડ ગિફ્ટ એટલે શું? એને ભગવાનમાં પ્રેમ કરવાની વિનાશ પરમાત્માએ આપેલી છે. એક ઇમોશનની સાથે એને જન્મ ધારણ કર્યો છે. નથી ગુરુશ્રી કહેતા કે ભાઈ જીવન તો ભારતવાળાનું. અમે અમેરિકા જઈએ, મોટી આમ શોભાયાત્રા જતી હોય ને તો આમ લોકો આમ રોબોટની જેમ હાલ્યા જતા હોય. આપણે અહીંયા શોભાયાત્રા જતી હોય તો તરત જ બારીઓ ખોલીને જોવે કે નહીં બધા શું થાય છે. ખાલી બેન્ડ વાગતો હોય ને, દાખલા તરીકે ગણપતિ વિસર્જન થતું હોય ખાલી, અને આપણે કદાચ એ રોડ ઉપર રહેતા હોઈએ જ્યાંથી ગણપતિ નીકળતા હોય તો મોટા મોટા બેન્ડનો અવાજ આવે ને તરત આપણે બારી ખોલીને જોઈએ હવે ક્યાં ગણપતિ ગયા, હવે ક્યાં ગણપતિ ગયા. શું કામ? એ ભગવાને આધ્યાત્મિક વિરાસતની સાથે આપણને આ ભારત વર્ષને જન્મ આપેલો છે. એ ઓલા લોકોમાં નથી, ઇમોશન છે જ નહીં. એ આમ પોતાના માનસિક વિચારોમાં જ હાલ્યા જતા હોય. એ કદાચ ગમે એવું વરઘોડો નીકળ્યો હોય, સામયું નીકળ્યું હોય, કોઈ 2 જણા ભટકાય, કોઈ જણા મારામારી કરી લે ને તોય પણ એ લોકોને કાંઈ ફેર ન પડે. ને આપણે તો કેવા ઇમોશનવાળા ખબર છે? 2 જણા કોઈક ઝઘડતા હોય, 2 જણાની ગાડી ભટકાણી હોય ને તોય આપણે વચ્ચે જશે, જાને દો ના, છોડ દો, જાને દો, હોતા હોતા. અરે ભાઈ તારે શું છે? પણ શું છે? એના હૃદયની અંદર રહેલો જે ભાવ છે, જે ઇમોશન છે, એને આ કરવાથી રોકતો નથી. એ સમાધાન કરવા જાય જ વચ્ચે, જાને તો છોડો અભી બિચારા લેડીઝ કે સાથે, એમ કરીને આપણે એને રફા દફા કરી નાખી. એટલે આ જે પ્રેમ જે આપેલો છે જીવાત્માને, ક્યાં આપેલો છે ભગવાને? આ ભારત ભૂમિના માનવીઓને જ આપેલો છે. જો ભલે આપણે એટલા ગોરા ગોરા નથી એ લોકો જેવા, સમજો, એવા ધોળિયા નથી, પણ એ ધોળિયામાં રૂપ પણ નથી. જ્યારે આપણા બધાનો વર્ણ કેવો છે? ગૌર વર્ણ છે. કેવો છે? ઘઉંના જેવો કલર છે, પણ નમણાને નાજુક દેખાશે. શું કામ દેખાશે ભાઈ? આ ભગવાનનો દેશ છે, આ ભગવાનનો દેશ છે. ચંદન है जिस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाले जहां देव की प्रतिमा, यहाँ बच्चा बच्चा राम है. આ ભારત વર્ષને વિશે જન્મ પ્રાપ્ત થયો, આપણે તો બળભાગી થઈ ગયા. આ જે વચનામૃત ભગવાન સ્વામિનારાયણે સાળંગપુરનું 16મું જે ઉચ્ચાર્યું ને, આ વચનામૃતની અંદર દેશભક્તિ કૂટી કૂટીને ભરેલી છે. દેશભક્તિ આપણે કહીએ ને કે ભગવાનના ભક્તને દેશભક્તિ પણ હોવી જોઈએ. આ વચનામૃતને ખાલી સમજી લે ને કે ભારત વર્ષમાં જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે, તો એને દેશભક્તિ સંપૂર્ણ એના જીવનમાં આવી જાય છે. એને પછી એ મેરે વતન કે લોકો સાંભળ્યા પછી જ રડવું આવે એમ નહીં. આ વચનામૃત સાંભળે ને ત્યાં એને રડવું આવી જાય કે મને ક્યાં જન્મ પ્રાપ્ત થયો છે. જોજો, દુનિયાના આટલા બધા દેશ છે, 350 દેશ તો ખબર છે આપણને કાયદેસર. 350 દેશોની અંદર કોઈ દેશને માતની ઉપમા આપવામાં આવી નથી. વાસ્તવિકતામાં ભારત શબ્દ છે ને એ પુલ્લિંગ છે. શું છે? શું છે? ભારત વર્ષ કહેવામાં આવે છે, બરાબર છે? તો ભારત વર્ષ કહીએ છીએ તો એ પુલ્લિંગ થયો, તો ભારત માતા કઈ રીતે થઈ શકે? છતાંય પણ માં જેવો પ્રેમ જીવાત્માને આપી અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ જેમ કરે છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે? માં કહેવામાં આવે છે.
ઉપલક દ્રષ્ટિએ આ જમીન બહુ ઉપજાऊ છે અને ખેડૂત ખેતી કરે છે અને ફળદ્રુપ જમીન થાય છે અને ફળ ફૂલ આપે છે, નદીઓ અહીંયા છે, આધ્યાત્મિક સૌંદર્યતા છે, આધ્યાત્મિક વિરાસત છે, આધ્યાત્મિક ખજાનો છે, એ વાત તો જુદી. પણ જીવાત્માને જેમ એક મા માવજત કરી અને પોતાના બાળકનું ભલું કરે છે, એમાં ધરતી ઉપર જન્મેલા પ્રત્યેક જીવાત્માની આ ભારત માતા કલ્યાણની જવાબદારી લે છે. જો એ દૈવી જીવાત્મા હશે અને ભગવાન આ નરનારાયણ દેવનું એને ફળ પ્રાપ્ત થશે તો નિશ્ચય ભગવાનના ધામમાં જશે જશે ને જશે. કદાચ આ જન્મ નહીં જાય, કદાચ આ જન્મ ન જાય તો પણ ભગવાનના એકાંતિક સાધુ પુરુષ સંતો ભક્તોનો યોગ થઈ જાય તો શું થાય? એને ફરીવાર ભગવાન સંતોની મધ્યે, ભગવાનના ભક્તોની મધ્યે, આ સત્સંગની મધ્યે જન્મ ધારણ કરાવીને પણ શું કરે છે? એના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી આપે છે. કલ્યાણ કાંઈ એક જન્મે થતું નથી હો. આપણા બધાના મનમાં એમ થઈ જાય કે આપણે આવા સરસ ભજન કરીએ છીએ તો આપણા આ જન્મની સાધના નથી. અનેક જન્મોથી સાધના કરતા કરતા આવીએ છીએ, કાંઈક અધૂરું રહી ગયું ફરી જન્મીએ છીએ, કાંઈક અધૂરું રહી ગયું ફરી જન્મીએ છીએ. પણ એ સાધનામાં આપણને સપોર્ટ કોનો પ્રાપ્ત થાય છે? આ ભગવાન નરનારાયણ દેવનો પ્રાપ્ત થાય છે. ભગવાન નરનારાયણ દેવ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી આ ભરતખંડના માનવીઓ માટે તપ કરે છે. એટલા માટે જ આપણે કલ્યાણના માર્ગે ચાલી શકીએ છીએ. અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય એ આદિ ગુણ તેને યુક્ત એવું છે તપ, તેને કરતા થકા ભગવાન જે તે આ જગતના રાત્રિ પ્રલય સુધી બદ્રિક આશ્રમમાં રહ્યા છે. આ જગતના રાત્રિ પ્રલય સુધી રહ્યા છે. રાત્રિ પ્રલય એટલે વિરાટ નારાયણનો એક દિવસ પૂરો થાય એટલે આ 14 લોકનો નાશ થઈ જાય. એટલે શું થઈ ગયો? રાત્રિ પ્રલય થઈ ગયો. સમજાણું? રાત્રિ પ્રલય એટલે કળિયુગ પૂરો થશે એટલે શું થઈ જશે? આ 14 લોકનો નાશ થઈ જશે. એક ચોકડી થાય, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળી, આ એક ચોકડી પૂરી થાય એટલે વિરાટ નારાયણનો એક દિવસ પૂરો થાય. એક દિવસ પૂરો થાય એટલે કહેવાય રાત્રિ પ્રલય, એટલે બધું નાશ થઈ જાય. ત્યાં સુધી નરનારાયણ દેવ તપ કરવાના છે આપણા માટે. અને ભરતખંડને વિશે રહ્યા જે પોતાના ભક્તજન, તેમના જે ધર્મ, જ્ઞાન આદિ ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ ભગવાનના ગુણે યુક્ત તપના પ્રતાપે કરી થોડા કાળમાં અતિશય વૃદ્ધિને પામે છે. આપણા જીવન અંદર ધર્મ જ્ઞાન થોડાક હશે ને તો પણ ભગવાન તપ કરે છે એટલે શું થશે? અતિશય થોડા કાળની અંદર આપણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ વિસ્તારને પામી જશે. થોડા કાળમાં અતિશય વૃદ્ધિને પામી જશે. જો એટલા માટે કીધું ને કે આ મૃત્યુલોકને વિશે કરેલો એક ઉપવાસ, સમજો, આ મૃત્યુલોકને વિશે કરેલો એક ઉપવાસ બદ્રિકાશ્રમના 100 ઉપવાસ બરાબર છે. શ્વેતદીપના 1000 ઉપવાસ બરાબર છે. એનો મતલબ શું થાય? કે મૃત્યુલોક છે એ કલ્યાણના સાધન માટે ઉત્તમ સ્થાન બતાવેલું છે. અહીંયા એક ઉપવાસ કરો, બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરો, અને શ્વેતદીપમાં 1000 ઉપવાસ કરો, સરખું ફળ. એકાદશીનો એક ઉપવાસ કરો તો શ્વેતદીપમાં 1000 ઉપવાસ બરાબર ફળ થાય છે. અને પછી તે ભક્તજન હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું એવું જે અક્ષર બ્રહ્મય, એવું જે તેજ, તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. આપણે મુક્ત ભાવે ભજન કરીએ છીએ, બરાબર છે. પૂજ્યપાદ ગુરુશ્રી આપણને જે સાધન આપ્યું છે, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, એ મુક્ત ભાવમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. શું કામ? કારણ કે આપણા માટે ભગવાન તપ કરી રહ્યા છે. એનું એક કારણ એ પણ છે. સહેજે આપણને મુક્ત ભાવ આવી ગયો કે નહીં? સહજતાથી એક સદગુરુના વચનથી આપણે એ કરવાનો પ્રયત્ન કર્યો અને આપણે મુક્ત ભાવે ભજન કરવા લાગ્યા. આપણા અંતરમાં પરમાત્માના દર્શન થવા લાગ્યા. આપણે ભગવાનને ભેટીએ છીએ, આપણે ભગવાનને આલિંગન કરીએ છીએ, આપણે ભગવાનનું નામ લઈએ છીએ, એક મિનિટનું ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણા હૃદય આકાશની વિશે જે તેજ દેખાય છે અને તેજની મધ્યે જે પુરુષોત્તમ નારાયણ દેખાય છે, એનું કારણ શું છે? આ ભગવાનનું કરેલું તપ છે. ભગવાન નરનારાયણ દેવ એના પેટાળમાં છે. એવી રીતે પોતાના જે ભક્ત તેમનું જે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે. આપણા સાધને કરીને નહીં. આપણે ખાલી ભગત થવાનું છે, બાકી શું છોડ દેવાનું છે? ભગવાન ઉપર. આપણે અત્યારે ઘોર કળીકાળની અંદર કરી શકીએ તો શું કરી શકીએ? સારામાં સારું ઘોર કળીકાળમાં ભગવાનનું નામ છે ને એ જ ભગવાનની મૂર્તિ છે. અખંડ નામ રટન કરીએ ને તો શું થાય? એ ભગવાન આપણા માટે તપ કરે છે અને તપ વૃદ્ધિને પામે છે અને આપણું કલ્યાણ થાય.
પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. ભગવાનનો ભક્ત નથી એનું કલ્યાણ થતું નથી. એના માટે તું શું છે? પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. એ ફરીવાર જન્મ મરણના ચક્રમાં જશે અને ભગવાનનો ભક્ત કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી અને ભગવાનના ધામમાં જશે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 16મું જે તે પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.